દોસ્તો, સ્વાગત છે તમારું અમારી અમદાવાદથી જગન્નાથપુરી બાઇક યાત્રા ભાગ 3માં. દોસ્તો, આપણે સંબલપુરથી રાયપુર તરફ જઈ રહ્યા છીએ. આ વિસ્તારની એક વાત મારે તમને કહેવી છે કે અહીંયા સવારમાં એટલું બધું આમ ધુમ્મસ હોય છે અને આ આખો દિવસ રહેતું હોય છે. એટલે એનું કારણ છે કે આ પ્રદૂષણ જ છે. આ ફોગ નહીં પણ આ સ્મોગ છે. જો તમે દોસ્તો, સંબલપુરથી રાયપુરનું ડિસ્ટન્સ લગભગ 270 કિલોમીટર છે. વચ્ચે ઓડિશા અને છત્તીસગઢ બોર્ડર આવે છે. ગઈકાલે અમે સંબલપુરમાં રુદ્રાક્ષ રિવર સાઇડ હોટલ છે ત્યાં રોકાયા હતા. જતી વખતે જે સંબલપુર આપણે રોકાયા હતા એની બાજુની આ હોટલ હતી. ત્યાંથી અત્યારે નીકળ્યા છીએ રાયપુર જવા. અમને એમ હતું કે સવારે ક્યાંક નાસ્તો કરીશું. ક્યાંય પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ હશે કદાચ, પણ એ ઉડિયામાં લખ્યું એટલે આપણને તો ખબર ના પડે. તો ત્યાંથી અમે અને અહીંયા એક પંજાબી અપના ઘર કરીને એક ઢાબા છે, ત્યાં અમને પ્યોર એટલે શુદ્ધ શાકાહારી વાંચ્યું એટલે અમે ઘૂસ્યા. અહીંયા હિન્દીમાં લખેલું છે. અને આખા વિસ્તારમાં ઢાબા ઉપર પહેલી વાર ઊભા રહ્યા. તો અહીંયા થોડો નાસ્તો કરી અને રાયપુર જઈશું. અમારા કોઈ પણ વ્લોગમાં આ સૌ પ્રથમવાર અમે પ્રયોગ કર્યો છે આ પ્રકારનો શોટ લેવામાં. આ થોડું જોખમી છે એટલે રસ્તાની સાઈડ ઉપર જ ચલાવવું પડે, કારણ કે રસ્તાની સાઈડે અમારો કેમેરો છે. આ પ્રકારના શોટ જો તમને ગમતા હોય તો તમારી કોમેન્ટમાં. તો ફાઇનલી અમે 5 વાગે રાયપુર પહોંચ્યા. રસ્તામાં એક એવો ઇન્સિડન્ટ બન્યો જેના કારણે અમને થોડી વાર લાગી. તો રાત્રે આ શ્રીજી ઇનમાં રોકાયા હતા રાયપુરમાં. સારી જગ્યા છે. ગઈકાલે રસ્તામાં ભાવનાનો ફોન પડી ગયો અને એની કમ્પ્લેન કરવા અમે અત્યારે પહેલાં પોલીસ સ્ટેશન જઈશું. જાણવા જો આપણે આપવી પડે એટલે આપણે આપીશું. એમાં ઘણો બધો ડેટા હતો જે હવે મિસ કરીશું આપણે. ઘણા બધા વિડીયોઝ હતા જે હું તમને બતાવી શકત એમાં, પણ હવે એ ફોન આપણી પાસે નથી. એટલે અહીંથી પોલીસ સ્ટેશન જઈશું અને પછી નાગપુર જઈશું. રાયપુરથી નાગપુરનો રૂટ અમારા માટે પહેલી વારનો છે, કારણ કે જતી વખતે આપણે જબલપુરથી રાયપુર તરફ ગયા હતા. આ આપણે ખાસ પંચમઢી જવા માટે આપણે આ બાજુ થઈને નીકળી રહ્યા છીએ. દોસ્તો, જે આજુબાજુ તમે જોઈ રહ્યા છો એને બાહુબલી ફેન્સિંગ છે. આ ફેન્સિંગ બાંબુમાંથી બનાવવામાં આવી છે અને એનું કારણ એ છે કે અહીંયા જે પાલતુ જાનવરો અહીંથી પસાર થતા હોય તો એને નુકસાન ના થાય એના માટે આ કરવામાં આવ્યું છે. આમાં NH53 છે, પણ એશિયન હાઈવે 46 પણ કહેવાય છે. હજી નાગપુર અહીંથી 82 કિલોમીટર છે. ત્યાર પછી પહોંચીશું. પાણી પીતા રહો, બહુ ગરમી છે. જે પણ હેરિટેજ સાઇટ્સ છે એના માટે આ એશિયન હાઈવે એક નવી નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. આપણે અત્યારે એની ઉપર છીએ. દોસ્તો, આપણે નાગપુર પહોંચી ચૂક્યા છીએ. નાગપુરમાં અમે હોટલો માટે બહુ સંઘર્ષ કર્યો. છેલ્લે એક હોટલ મળી છે. હવે જઈને જોઈએ છીએ કેવી છે. આમ તો નાગપુર બહુ મોટું શહેર છે. ગુડ મોર્નિંગ. આજે દિવસ 14. અમે નાગપુર છીએ અને અહીંથી નીકળીશું પંચમઢી. નાગપુરમાં અમારો સ્ટે હોટલ વેસ્ટર્ન મનકાપુર વિસ્તારમાં આવેલી આ હોટલ છે ત્યાં હતો. મિડ એજ બાઇકર્સ હવે નાગપુર છોડી રહ્યું છે, પંચમઢી તરફ આગળ વધી રહ્યું છે. This is our 14th day of Ahmedabad to Jagannath Puri bike tour 2026. નાગપુર એટલે આમ મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ કહેવાય. એ થોડોક સૂકો પ્રદેશ છે એવું કહેવામાં આવે છે. પણ અહીંથી આપણે જે પંચમઢી જઈશું એ પંચમઢી આપણે જે સાતપુડા ટાઈગર રિઝર્વ છે, સાતપુડા ફોરેસ્ટ, એમાંથી આપણે પસાર થઈશું. અને આ તમે જોઈ રહ્યા છો એ સાતપુડા
ફોરેસ્ટની શરૂઆત અહીંથી થાય છે. આખો લાંબો છેક પંચમઢી સુધી આ આખું સાતપુડા જંગલ કહેવાય છે અને આ ટાઈગર રિઝર્વ પણ કહેવાય છે. રોડ કન્ડિશન ઘણી સારી છે, પણ જંગલ છે એટલે થોડોક થડકો તો મનમાં રહે. આ એક હનુમાનજીની વિશાળ પ્રતિમા છે જે આપણને રસ્તામાં જોવા મળી. ગામનું નામ તો ખબર નથી, પણ જય બજરંગબલી. તો આ આપણે સાતપુડા ફોરેસ્ટમાં પ્રવેશી ચૂક્યા છીએ. શરૂઆતમાં થોડી સૂકી ટેકરીઓ દેખાય છે, પણ આગળ જતાં આ ડેન્સ ફોરેસ્ટ થતું જશે. આ ગામનું નામ ન્યૂટન છે. બહુ જુદું નામ છે. આ ન્યૂટન નામ આ ગામનું કેમ પડ્યું એ વિશેની માહિતી આ કોઈ ગામનાને મળીને પૂછવું પડશે, કારણ કે ન્યૂટન અને આપણો ભારતને બહુ મોટું અંતર છે. તો કેમ આનું નામ ન્યૂટન પડ્યું એ જાણવું જરૂરી છે. તો સ્થાનિક લોકો સાથે વાત કરી તો ખબર પડી કે અહીંયા બહુ વર્ષો પહેલાં એક માઇન બનાવવામાં આવી હતી અને એને એન્જિનિયરનું નામ ન્યૂટન હતું અને એનું એ માઇન દબાઈ જવાથી એનું મૃત્યુ થયું હતું. એટલે આ ગામનું નામ ન્યૂટન એની યાદમાં પાડવામાં આવ્યું છે. આ થોડો સૂકો પ્રદેશ છે. જો ટેકરીઓ પણ તમને એકદમ બોડી દેખાય છે, એમાં ગ્રીનરી ખૂબ જ ઓછી છે. મેં તમને કહ્યું એમ આ વિસ્તાર થોડોક રિસોર્સની બાબતમાં થોડો વરસાદ પણ ઓછો પડે છે અને અહીંયા ગરીબી પણ પારાવાર જોઈ શકો છો. તો આ આપણે સાતપુડા ફોરેસ્ટમાં પ્રવેશી ચૂક્યા છીએ. મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું એમ અહીંયા મોટાભાગે સવારે અને સાંજે જંગલી પ્રાણીઓ રોડ ઉપર કદાચ તમને દેખાય. બપોરના ટાઈમે મોટાભાગે આરામ કરતા હોય એટલે જ આપણે આ બપોરનો સમય પસંદ કર્યો છે. પણ બહુ મસ્ત જંગલ છે. અહીંયા બાઇક રાઈડ કરવી એ એક પ્રકારનું ડ્રીમ જ હોઈ શકે. અમારા મેડમે અહીંયા રસ્તામાં ક્યાંય પણ ઊભું રહેવાની ના પાડી છે, કારણ કે આ આખું ટાઈગર રિઝર્વ છે એટલે બ્રેક પણ નથી લેવાનો. અહીંયા વચ્ચે વચ્ચે થોડા ગામો આવે છે, પણ એ બહુ નાના નાના ગામો છે. આપણને તો અત્યાર સુધી જંગલી જાનવરોમાં માત્ર વાનરો જોવા મળે છે, બીજા કોઈ દર્શન થયા નથી. કારણ કે આપણે રોડ ઉપરથી પસાર થઈએ છીએ અને જે જંગલી જાનવરો હોય એ બધા જંગલની અંદર હોય, એ રોડ ઉપર આમ ફરતા ના હોય. પણ આ થ્રિલિંગ એક્સપિરિયન્સ છે. આ પોઈન્ટ એ છે કે જે સાંજ પડે ટાઈગર અહીંયા પાણી પીવા આવે. આ પોઈન્ટ છે. અત્યારે તો કોઈ દેખાતું નથી, અત્યારે તો એનો આરામનો ટાઈમ હોય. આ એ જગ્યા છે ટાઈગર વોટર પોઈન્ટ છે. એ જંગલમાંથી આવે એ પાણી પીવા આવતો હોય. આખું ટાઈગર રિઝર્વ છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. થ્રિલિંગ છે, મજા પડે છે નહીં? રોડ બહુ મસ્ત. ચાલો આગળ વધીએ. તો આપણે પીપરિયા માર્ગથી પંચમઢી મટકુલી થઈને પંચમઢી તરફ આગળ વધી રહ્યા છીએ. તો પંચમઢી જઈ રહ્યા છીએ. રસ્તામાં આખું ટાઈગર રિઝર્વ છે. આગળ બી આપણે અહીં પહોંચતા પહેલાં ટાઈગર રિઝર્વ જોયું. આ આખો જે રસ્તો તમને દેખાઈ રહ્યો છે એ પંચમઢીનો રસ્તો જ છે. ટાઈગર રિઝર્વ છે એટલે ટાઈગર સ્પોટ થવાની શક્યતા ખરી, પણ આપણો જે ટાઈમ છે એ ટાઈમે આપણને સ્પોટ ના થાય. અર્લી મોર્નિંગ કે ઇવનિંગમાં સ્પોટ થાય. તો દોસ્તો, આ છે અમારી બાઇકિંગ જોય. અમે દંપતી કેવી રીતે ફરીએ છીએ બાઇક ઉપર એનું આ તમારી સામે દ્રશ્ય છે. થાક લાગે, કંટાળો પણ આવે, પણ એકબીજાનો સાથ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી.
તો આ એક નવો શોટ છે અમારા માટે. તમને કેવો લાગે છે કહેજો, કારણ કે આમાં તમારી સાથે વાત થઈ શકે છે. તો આ પંચમઢીની ઘાટી છે અને આ ઘાટી વધારે સ્પષ્ટ લે એટલા માટે થોડોક લો એંગલે મેં કેમેરો મૂક્યો છે. એકદમ સાંકડો રસ્તો છે, સામસામે વાહનો ઘસાઈને પસાર થાય છે. કેટલાક રેગ્યુલર ચલાવનારા હોય અને અકસ્માતનો ભય ના હોય, પણ કેટલાક નવા જો હોય અને આ ઘાટીઓમાં ચલાવે તો અકસ્માતની શક્યતા છે. પણ આ રીતે ટાઈગર રિઝર્વમાં ચલાવવાની મજા ખૂબ જ આવે. આ જો કયા પ્રકારની ઘાટી છે તમે જોઈ શકો છો. વાવ, શું કહો છો બોસ, જબરજસ્ત. મેં કીધું ને કેટલાક નવા લોકો આવે તો સમસ્યા પણ થાય, બાકી મજા આવી ગઈ. પંચમઢીમાં આવી ઘાટી હશે મેં નહોતું વિચાર્યું. મુસ્કુરાઈએ આ પંચમઢી મેં હૈ. તો ફાઇનલી આપણે પંચમઢી પહોંચી ગયા. અહીંયા બે જગ્યાએ આપણે વાત કરી રાખી છે. કોઇન્સિડન્ટલી બંને જગ્યાઓ બાજુમાં છે. આ પંચમઢી સિટીનો મેઇન ગેટ છે. પંચમઢી એ ફોરેસ્ટનું અને મિલિટરીનું બંનેનું હેડ છે અને મધ્યપ્રદેશનું સૌથી ગ્રીન શહેર આ છે. આપણને ગૂગલ મેપ બતાવે એ પ્રમાણે આપણે આગળ જઈ રહ્યા છીએ, પણ અહીંયા ગલીઓ એટલી બધી સાંકડી છે કે આ ગલી જતી રહી એ આપણને ખબર ના રહી. આપણે ગૂગલ મેપમાં જોયું તો એમાં બતાવ્યું કે તમે તો આગળ નીકળી ગયા. એની પાછું વળવામાં ક્યાં પ્રોબ્લેમ છે. આજે રસ્તામાં પુલ આવ્યો એની આગળની ગલીમાં આપણે વળવાનું. આપણે આ પુલ ક્રોસ કરી ગયા તરત જ. હા, શાર્પ ગલી છે. તો આપણે બંને જગ્યાએ વાત કરી છે, એક હોટલ મિડોઝમાં અને હોટલ ડિવાઇન પીકમાં. પણ આપણે ડિવાઇન પીક ફાઇનલ કરી અને રાત્રે સૂઈ ગયા. ગુડ મોર્નિંગ. આજે દિવસ 15. અમે સવારમાં બહાર નીકળી રહ્યા છીએ. તો ગઈકાલે અમે પંચમઢી રાત્રે પહોંચ્યા. થ્રિલિંગ એક્સપિરિયન્સ હતો, એકદમ થ્રિલિંગ એક્સપિરિયન્સ. એ જંગલમાં બાઇક ચલાવવાની જે મજા હતી અદ્ભુત. એમાં પાછું આ ટાઈગર રિઝર્વ કહેવાય એટલે અહીંયા રસ્તામાં જે કૂતરા દેખાય ને તો દૂરથી એવું લાગે કે આ વાઘ છે. એનીવે અત્યારે આપણે અહીંયા સૌથી પહેલાં જટાશંકર મંદિર આવ્યા છીએ અને આ મિત્ર છે આપણી સાથે જે આપણને થોડું ગાઈડ કરશે આ જગ્યા વિશે. तो पहचान जो है रॉक पेंटिंग है, जो मैंने मोना के राइट हैंड पर आप लोगों को बताई है। ये रॉक पेंटिंग किसकी की है? पुरानी वाली है कि लोगों ने बनाई है? पुरानी वाली है। पुरानी वाली है? पुरानी वाली। अच्छा, तो यहाँ बस्ती से पहले की है? पहले की है। अच्छा, ठीक है. तो 12 जानकारी में से आपके फर्स्ट नंबर की जानकारी है। ये भाई આપણને 12 જાણકારી એટલે 12 માહિતી આપવાની વાત કરી છે. અહીંના ગાઈડના કહેવા મુજબ અહીંયા કેટલાક રોક પેઇન્ટિંગ પણ છે. આગળ એક રોક પેઇન્ટિંગ એણે બતાવ્યું એટલે એવું લાગે છે કે આ જગ્યાએ બહુ લાંબા સમયથી લોકો અહીંયા વસવાટ કરે છે. અને આ મૂર્તિકારો જે અહીંયા જુદી જુદી ભગવાન શિવની મૂર્તિઓ બનાવી છે એના કહેવા મુજબ 5 મૂર્તિઓ છે. એના વિશે આપણને માહિતી આપે છે. આ એમાંની બીજી મૂર્તિ છે. જટાશંકર મંદિર છે એ નીચે છે અને અહીંયા ગુફા દેખાય ત્યાં જટાશંકર મંદિર છે. અને આ એક સરસ પથ્થર જે છે 2 ટેકરીની વચ્ચે ઝળુંબી રહ્યો છે અને આ પહાડમાંથી જે ઝરણા ઉતરી આવે એ પાણી છે. તો હા, જટાશંકર મંદિર આપણે દર્શન કર્યા. આખું નીચે છે તો જો નીચે ખાઈમાં એટલે નીચે
અહીંયા નીચે મંદિર છે. હવે જીપ સફારીની શરૂઆત કરીએ છીએ. આજના દિવસે મેં તમને કીધું એમ બાઇકને બ્રેક લીધો છે અને આ જંગલમાં થોડું ફરીશું જીપમાં. સૌથી પહેલાં એક આ મ્યુઝિયમ છે ને અહીંથી ટિકિટને લેવાનું હોય છે. આમ અહીંયા તમે જીપ સફારી નક્કી કરો તો જીપ સફારી પ્લસ ગાઈડ અને પ્લસ અહીંનો ફી આપવાની હોય છે. તો સૌથી પહેલાં મ્યુઝિયમ જોયા પછી હવે આ પાંડવ ગુફા બહુ ફેમસ છે. ફરી પાછી ગુફાઓ. આ ટૂરમાં આપણે ઘણી ગુફાઓ જોઈ. તો આ પાંડવ કેવ છે જે આર્કિયોલોજીના સર્વે મુજબ ગુપ્ત કાળમાં આ બનેલી કેવ છે. આ પાંડવ ગુફા ઉપરથી જે સામેનું દૃશ્ય છે, આ જે ગાર્ડન જ્યાંથી આપણે ઉપર આવ્યા બહુ સરસ દેખાય છે. અને આ બાજુ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે મારી જમણી બાજુ. આ પાંડવ ગુફા કેમ્પસ છે જેમાં હમણાં જે આપણે હતા એ આ ઉપર આ જે ટેકરી દેખાય ત્યાં હતા. એક પાંડવ ગુફા છે ત્યાં. તો બાઇક મૂકી અને જીપ સફારીનો આનંદ લઈ રહ્યા છીએ. પણ રસ્તા એટલા ખતરનાક છે કે આનંદ એક બાજુ અને ઉછળીને હાલત બગડી રહી છે. આપણે બી ફોલ જઈ રહ્યા છીએ. કાચો રસ્તો છે, આમ કોન્ક્રીટ છે પણ ડામર રોડ નથી. ક્યાંક ક્યાંક આવી રીતે કોન્ક્રીટના રસ્તા બન્યા છે, બાકી કાચો રસ્તો છે. અને એકદમ તમે સાતપુડા જંગલમાંથી પસાર થઈ રહ્યા છો. આ બહુ અદ્ભુત એક્સપિરિયન્સ હોય. નીરવ શાંતિ છે જંગલમાં. આપણે બહુ દૂર સુધી તો નથી જોઈ શકતા, પણ આ જો આ જે આવો આખું જંગલ છે, આવી પાંખી ઘાટીઓ છે. અને અહીંયા જે ટાઈગર હોય છે એ જેને આ લોકો પહાડીના ટાઈગર કહે છે. આ જો આવા રસ્તા છે. તો આપણે બી ફોલ જઈએ છીએ. એ પંચમઢીનો ફેમસ જગ્યા કહેવાય છે. વોટરફોલ છે અને મસ્ત જંગલમાંથી પસાર થઈ રહ્યા છે અને જંગલનો જ રસ્તો છે. આપણા ગાઈડ ઉમાશંકરે જણાવ્યા મુજબ સાતપુડા ટાઈગર રિઝર્વ એ આ જંગલ છે. હજી આની ડેપ્થમાં જવાય છે પણ એના માટે અલગ તમારે સફારી બુક કરવી પડે. તો જાણવું એ પડશે કે આને બધા બી ફોલ કેમ કહે છે. એને કીધું ખરું. શું કીધું? એને કીધું ખરું કે આને બી ફોલ કેમ છે. અહીંયા લોકો એટલું હની કાઢવા માટે આવે છે ને, એ લોકો એનું નામ આપે છે. તો આના આપણે વ્યૂ પોઈન્ટ જોઈએ. વ્યૂ ફોલ સોરી અહીંથી જોઈશું આપણે નીચે કેટલું ઉતરવાનું છે. એ પછી આપણે વિચારીશું જવું કે નહીં. આજે ઉપરથી દૃશ્ય દેખાય છે આટલે નીચે જવાનું છે. તો આ બી ફોલ જવાનો રસ્તો છે જે નીચે ઉતરે છે. લગભગ 350 સ્ટેપ છે, 450 મીટર છે. આ બધું આપણને આમ સારું લાગે કે ઓકે આ કશું નથી, પણ જુઓ તમે આ રીતે છે. ગોવામાં પેલો ફોલ હતો ને દૂધસાગર, એમાં કેટલું ચાલવાનું. તો આ રીતે આપણે જવાનું છે. આવું મોટાભાગે મેઘાલયમાં જોવા મળતું હોય છે, પણ અહીંયા પંચમઢીમાં પણ આ જગ્યા છે. તો આ ટ્રેલમાં હલકા દર્શન થવા માંડ્યા બી ફોલના.
તો આ છે બી ફોલ. ખબર નહીં એટલું બધું પાણી નથી દેખાતું, પણ ઉપરથી જે આમ આખો જે ધોધ પડી રહ્યો છે જોવાની મજા આવી રહી છે. આ જો આટલે ઉપરથી પાણી થોડું ઓછું છે પાણી, પણ તેમ છતાં પણ આ સુંદર લાગે છે. જો ઉપરથી જે પાણી નીચે આવીને આ ખડકોમાંથી નીકળે છે. હાલો. જે ધોધમાંથી આવતું પાણી છે એ બહુ જ ચોખ્ખું છે એકદમ. આમ આરપારા પથ્થરો દેખાય છે. તો આ જે દેખાય એ બી ફોલ છે. અવાજ સંભળાય છે? તો આ બી ફોલ છે, પણ સ્થાનિક ભાષામાં એને જમના પ્રપાત કહે છે. ખૂબ સુંદર છે, મજા પડી ગઈ એની. સામે જંગલ છે અને અહીંયા વોટરફોલ છે. આ બી ફોલની ઉપરનો જે નાનો ફોલ છે એમાં એવો મસ્ત પાણીમાં પગ બોળો ને તો નાની નાની માછલીઓ છે, એકદમ નાની નાની. એ તમારા પગમાંથી પેલી ડેડ સ્કિન ખાય ને તો તમને મસાજ જેવું લાગે, કે કોઈ મસાજ કરતું હોય ને એવું લાગે. મને અત્યારે થઈ રહ્યું છે, પણ માછલી દેખાતી નથી. ફરી એકવાર જીપમાં સવાર થઈને આગળના પોઈન્ટ તરફ વધી રહ્યા છીએ. બહુ મસ્ત લાગે જંગલનું. આ થોડો પાછળથી આપણે જે પસાર થઈ રહ્યા છે, થોડું ચોખ્ખું દ્રશ્ય જોવા મળે. અહીંયા લોકો ચાલતા પણ આવે છે, કારણ કે આ જીપ સિવાય કોઈ વાહનને પરમિશન નથી, તો ઘણા લોકો ચાલીને પણ આવે છે. તો આપણે ફરીથી પંચમઢી આવ્યા ને હવે આપણે જઈએ છીએ રીચગઢ. જીપ્સીની મજા બહુ જબરજસ્ત હોય છે. અને મારુતિ આ ગાડી બંધ કરી દીધી, પણ તોય આજે બી જીપ્સી એ જીપ્સી છે. હવે સૌથી છેલ્લે જે એમપીનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાં જઈશું. અત્યારે આ રીચગઢ જઈએ છીએ. રીચ આ જંગલી કરોડિયાનું એપાર્ટમેન્ટ છે. સરસ મજાનું એન્ટ્રન્સ બનાવ્યું છે અને અંદર જો તમને દેખાય છે કરોડિયો, જો આમ દેખાશે. હા જો 3 બેડરૂમ હોલ કિચનનું આ એનો એપાર્ટમેન્ટ છે. અને આ છે રીચગઢ. આ જગ્યાએ ઘણી બધી હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. मुझे चुना है तेरी आंखों में दुनिया देखकर, वो गजल यहाँ फिल्माया गया. उसके बाद 2014 में अर्जुन रामपाल का चक्रव्यूह फिल्म, हाँ, और 2021 में कंगना रनावत का धाकड़ फिल्म शूट हुआ. ખરેખર આ કુદરતની કમાલ છે. આ રીચગઢ એટલે કહે છે કે 2 પહાડ અહીંયા અડેલા છે. તો આ રીચગઢ ગુફા છે, અમને રીચગઢ ગુફા પણ કહે છે. બહુ મસ્ત જગ્યા છે, એકદમ ઠંડો. અહીંયા વાતાવરણમાં એકદમ ઠંડક છે. અદ્ભુત જગ્યા છે. દિવસે સુંદર લાગે છે, રાત્રે ભયાનક લાગે. અહીંયા એક નાનકડી ગુફા છે જેમાં પાર થઈને પેલી બાજુ જવાય છે. ઘણા લોકો જાય છે, ઘણા લોકો નથી જતા. આપણને એમ થયું કે ચલો અંદરથી પસાર થઈ. અહીંયા સામે અજવાળું છે, એટલું જ અજવાળું છે, બાકી બધું અંધારું છે, એટલે કંઈ ખબર નથી પડતી. ખાલી તમને સામેનો દરવાજો જ દેખાશે આ ટનલમાં. નેચરલ ટનલ છે. બહાર નીકળવા માટે 4 પગે થઈને નીકળવું પડે, એટલે 2 હાથ અને 2 પગ
બંનેનો ઉપયોગ કરો તો બહાર નીકળી શકો. એવું માનવામાં આવે છે કે આ જે ગુફા છે એમાં રીંછ રહેતા હતા. આ જો ભાવના આવી રહી છે. ચાર પગે થવું પડશે. અઘરું છે અહીંથી બહાર નીકળવું. મેં તમને એ અહીંયા નીકળે આ જોઈ લે. આપણે આગળના ભાગમાં આવી ગયા. અરે ભાઈ इसीलिए तो हमने बाइक छोड़ दिया. हमने बोला हमारा काम नहीं है. ફરી એકવાર આગળના પોઈન્ટ ઉપર. દોસ્તો આ થોડું ડિટેલ છે. તો અત્યારે આપણે ધૂપગઢ જઈએ છીએ. ધૂપગઢ એટલે મેં તમને આગળ વાત કરી એમ મધ્યપ્રદેશનો સૌથી ઊંચી પીક જેને કહેવાય છે. પંચમઢી ખરેખર ઘણા બધા સ્વરૂપ છે એના. આપણે આ વખતે એક સ્વરૂપ જોયું છે. કદાચ ભવિષ્યમાં આપણે કોઈ બીજું સ્વરૂપ જોવા આપણે આવીએ પણ ખરા. ફરીથી આ સાતપુડાના જંગલની આ ડ્રાઈવ. આજે સામે દેખાય એ ધૂપગઢ છે. સામે સૌથી ઊંચી પીક છે ત્યાં આપણે જવાનું છે. અહીંથી સીડી ઉપરથી પણ ઉપર જવાય છે. પણ હવે જીપ રેન્ટ ઉપર લીધી હોય તો પછી સીડી શું કામ ચડીએ. આ એ ધૂપગઢથી સામેનો વિસ્તાર. એ જ વિસ્તારમાંથી આપણે આ બાજુ આવ્યા છીએ. ખૂબ સુંદર છે. રસ્તામાં 2-3 પોઈન્ટ છે જે તમને ઊભા રાખીને બતાવે છે લોકો. તો મસ્ત છે હે. સાતપુડાનું આ જંગલ ખરેખર અદ્વિતીય છે. મેં પંચમઢી વિશે આટલી બધી અપેક્ષા નહોતી રાખી. પણ અમારી સાથે જે ગાઈડ છે એમણે અમને બહુ જ મતલબ ઘણી બધી માહિતી આપી. અત્યારે અમે ધૂપગઢ છીએ. એમપીનો સૌથી ઊંચો પોઈન્ટ છે. આપણે એ તરફ જઈએ છીએ. આ છે એ પીક. મધ્યપ્રદેશનો સૌથી ઊંચામાં ઊંચી જગ્યા ધૂપગઢ પીક. આ ધૂપગઢની સૌથી ઊંચી જગ્યા છે જેને હાઈએસ્ટ પીક કહેવાય. આ આકાર જોઈને તમને કંઈ ખ્યાલ આવે છે? હા, આ એક કાચબા જેવો આકાર છે આ ટેકરીનો. એક્ઝેક્ટ. તો અહીંથી આપણને પંચમઢીનો સુંદર વ્યૂ જોવા મળે. પણ વાતાવરણ થોડું ફોગી છે એટલે આપણને બહુ સ્પષ્ટ જોવા નહીં મળે. તેમ છતાં આ સામે જુદા જુદા પોઈન્ટ્સ છે. હા, એ સાપુતારા નહીં. જે પેલા સર્પાકાર રસ્તા છે ને એ જૂના રસ્તા છે અહીંયા ધૂપગઢ આવવાના. આજે અમને જમણી બાજુ દેખાય. આપણે જ્યાં ઊભા છે ત્યાંની નીચે આ શું છે? બહુ સ્પષ્ટ તો નથી દેખાતું કારણ કે વાતાવરણમાં ફોગ વધારે છે એટલે બહુ દૂર તો તમે નહીં જોઈ શકો. અમે અહીંયા સૂર્યાસ્તના દર્શન કરવા આવ્યા પણ વાદળો એટલા બધા છે કે સૂર્ય ઢંકાઈ ચૂક્યો છે. એટલે પછી આપણે વિચાર્યું કે હવે રવાના થઈએ પાછા કારણ કે આમે નથી દેખાવાનું. પણ આ જો સુંદર દ્રશ્ય લાગે છે. ક્યાં બાત હે. અહીંયા સાંજ પહેલાં નીચે ઉતરી જવાનું હોય છે. આ જો સૂર્યાસ્ત થઈ રહ્યો છે પણ એ બિલકુલ અસ્પષ્ટ છે એટલે આપણે પાછા પંચમઢી તરફ જઈ રહ્યા છીએ. મજા રહી આજની આ જીપ સફારી. આખી ટૂરમાં પહેલો દિવસ એવો છે કે જેમાં બાઇક વગર અમે ફર્યા. થોડો થાક ને એવું હતું એટલે વિચાર્યું કે ચલો આજે બ્રેક લઈ લઈએ. તો કેવી લાગી અમારી પંચમઢીની સફર એ તમે કહેજો.
તો આજનો દિવસ 15 અમે પંચમઢીથી નીકળી રહ્યા છીએ. થોડીક સમસ્યા થઈ છે એટલે હવે ક્યાં પહોંચાય એ ખબર નથી. આજ સવારથી જ મને ડાયરિયા શરૂ થઈ ગયા છે. ગઈકાલે અમે ત્યાં બી ફોલ્સ ગયા હતા ત્યારે ત્યાં મેં ચણા ખાધા હતા. મને એમ કે ચણા ખાઈશ તો ઘોડા જેવી તાકાત આવશે, પણ હવે ઉંમર એવી રહી નથી કે ઘોડા જેવી તાકાત આવે. એની અવળી અસર થઈ ટોટલ. અત્યારે સવારે તો મેં દવા લઈ લીધી છે, પણ હવે જોઈએ. પહોંચવાની ઈચ્છા તો ઇન્દોર છે, પણ ક્યાં પહોંચાય છે. પણ રસ્તામાં આ સાતપુડાનું જંગલ કન્ટિન્યુ છે. પંચમઢી એની બરાબર વચ્ચે છે સાતપુડા જંગલની, અને અહીંથી આ પીપરિયા તરફનો રસ્તો છે. આપણે પીપરિયા તો નહીં જઈએ, પીપરિયા બાયપાસ થઈને આપણે ઇન્દોર તરફ જઈશું. મસ્ત રસ્તો છે દોસ્તો. આજે અમારા જંગલના રસ્તા છે એના વિશેનો હું એક અલગ વિડીયો બનાવવાનો છું, જે તમે જોજો, ખૂબ મજા પડશે. તો આ આખી સફર આપણી થોડી પેઇનફુલ રહી, પણ તેમ છતાં ખૂબ સરસ સફર રહી. ભારતનો દક્ષિણ ભાગ આપણે જોયો તો ઉત્તરમાં પણ આપણે આ જ બાઇક લઈને ગયા છીએ, અને હવે પૂર્વમાં જગન્નાથપુરી પણ આપણે આ જ બાઇક ઉપર જઈ અને અમદાવાદ પાછા ફરી રહ્યા છીએ. મસ્ત કરવી રસ્તા છે, જંગલમાંથી પસાર થાય છે, અને નહીવટ ટ્રાફિક છે. શું કહો છો? મસ્ત રસ્તા છે ને. પણ હવે આપણને ઉતાવળ આવી છે ઘરે પહોંચવાની. હવે થોડે આગળ આ સાતપુડા જંગલ છે એ પૂરું થશે. આપણે પરમ દિવસે નાગપુરથી નીકળ્યા ત્યારથી આ જંગલમાં આપણે છીએ. હવે આપણે બહાર નીકળીશું. આપણે મટકુલી પહોંચી ગયા છીએ. પંચમઢી વિસ્તારમાં આ છેલ્લી પોઈન્ટ છે. આ સાતપુડા ફોરેન જે રેન્જ છે એનો એન્ડ છે. અહીંયા ટાઈગર રિઝર્વ અને સાતપુડા ફોરેસ્ટ બંનેની આ સીમા છે. ભાવનાની પણ થોડી તબિયત ખરાબ છે, એને પણ થોડો ફીવર હતો ગઈકાલે. આજે દિવસ 17 ના અમારી સફરનો અંતિમ દિવસ. અત્યારે ઇન્દોરથી નીકળ્યા છીએ અને અમદાવાદ પહોંચીશું અને ત્યાં અમારી સફર પૂર્ણ થશે. તો આખી સફર જો તમે જોઈ હોય તો કેવી લાગી એ તમારી કોમેન્ટમાં જણાવજો. અમારા માટે આ સફર થોડી કઠિન હતી, પણ એના માટે એક અલગ વિડીયો બનાવીશું કે અમદાવાદથી જગન્નાથપુરીની આ સફરમાં અમને કઈ કઈ સમસ્યાઓ નડી અને એને અમે કઈ રીતે ટેકલ કરી, એના વિશે એક અલગ વિડીયો આપણે કરીશું. તો અત્યારે તો અમારી આ અમદાવાદથી જગન્નાથપુરીની સફર પૂરી થાય છે. તો આ છે પ્રખ્યાત મછલિયા ઘાટ, જ્યાં હવે આખો રોડ બની ગયો છે, એટલે પહેલાં જેવી ઘાટીઓ નથી રહી. તો દોસ્તો, અમારો આખો પ્રવાસ કેવો લાગ્યો એ તમારી કોમેન્ટમાં જણાવજો. અમે આના પછી એક વિડીયો કરીશું જેમાં અમને આ સફરમાં કેવા અનુભવો થયા એ વિશે થોડી વાત કરીશું. તો અમારી ચેનલ મીડજ બાઇકર્સને સબસ્ક્રાઈબ જો તમે ના કરી હોય તો કરી લેજો, અને આ વિડીયો બને એટલા મિત્રો સાથે શેર કરજો. આભાર.